વીયુ ને બાંધા વીયુ ભાઈ બાંધા અહીં કે વીયુ કે બાધું કેતો કે બાધું હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. અને આ પાછા સવારના 9:30 વાગી ગયા છે ને પાછો આપણે બ્લોગ ચાલુ કરી દીધો. બ્લોગ ચાલુ કરવાનું જ હોય. આ જો આ બાધે એ કેમ મારેસ? કેમ મારે દીદીને? મૂકી દે. રીહાણો એ વીયુ રીહાણો એ વીયુ રીહાણો વીયુ રીહાણો એ એ વીયુ રીહાણો એ એ એ એ વીયુ ભાઈ રીહાઈ ગયા છે. સિંહણો ના એમ ન કહેવાય. વીયુ ને બાંધા વીયુ ભાઈ બાંધા અહીં કે વીયુ કે બાધું કેતો કે બાધું એટલે બાપા મારી મારી કોમલ રડા એ બાપા વીને માર્યો એ વીને માર્યો એ બાપા ગળન જાન દેખજો કોમલ ભાઈ બાંધે આ આપણે રાખવાનું છે થંબનેલમાં. આ બે ભાઈ બાંધે જ નહીં, થંબનેલમાં રાખી નાખવાનું. વીયુભાઈ ને કોમલબેન બાંધ્યા. ભાઈ ને બાંધવા દો. હે હું આવું આગળ તું આવી રહી ની અહીંયા જ છે. અહીંયા હા સંપલ પેલા હાલ અહીંયા જ છે ભાઈ, કાંઈ નથી જતો. હાલ હાલ પેલે હાલ દીદીને કે પહેરાવી દઈશ. હા આપણા બકરા એમાં શું કરે? હે મિત્રો હેર કલર આપણે કરાવી આવ્યા ને ત્યાં વિડીયો ઉતારતો હતો તો એ કે નહીં ભાઈ અહીંયા વિડીયો રહેવા દે, એટલે ત્યાંનો તો વિડીયો મેં ન ઉતારી ગયો. પણ અત્યારે જોઈ લો આપણે હેર કલર કરાવી નાખ્યો છે. થોડાક સફેદ વાળ વધારે દેખાતા હતા એના માટે. અને આને જો ના આવા બેઠી ગયો એવી શું કરે? હે ભાઈ શું કરે? ના ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેશો. હવે મિત્રો નાઈભાઈને તૈયાર થઈ ગયા. હવે એક ભાઈબંધનો ફોન આવ્યો છે, એને લેવા જવાનો છે. ભાઈબંધ તો નથી પણ મારો હાળો જ છે. એને કામ કરી અમારે લેવા જવાનો છે. રિક્ષા લઈને આવ્યો છે. રિક્ષા ક્યાં ખેતર મૂકી સારો કરવાનો છે. મારી ખેતરથી ના રિક્ષા ક્યાં મૂકી બસ એને લઈ આવું ગમીને પછી જાઉં ખેતર સારા રિક્ષા ભરી લઈ આવું. આગળમાં તમને બતાવું. મિત્રો પૂગી ગયા આપણે આપણા ખેતરની ત્યાં. અજીતભાઈ કરીને છે આગળ છે, જે આવે છે રસ્તામાંથી. અને આ જો આપણું ખેતર જો દેખાય, અહીંયા આપણું ખેતર છે નાળેરી વાળું. પછી આપણું ખેતર છે ને વાટ જોઈએ, થોડી વાર બેઠીએ અહીંયા તડકે.
હે બતાવી દે શરમાળું છે શરમાળું. હાલો હાલો ફટાફટ આવો તડકો લાગે બહુ જ. હા પણ વિડીયો બન જ છે તું આવી નહીં તું નવી નવી બાઈ થોડી છે. શરમ્યા બહુ શરમ્યા. હલે હા નહીં લો હાલ હાલો ભાઈ હાલો બસ. એ હામાનો કેમેરો ન હોય કોઈ દી પેશનલેસ કેમેરો હોય ફ્રન્ટ કેમેરો હોય હું કહું. હાલો આવી જાઓ ફટાફટ. એ હા પણ હે હું દેખાતો હે જો જો મિત્રો આવી ગયો તો હવે આગળ ડિલેટ થઈ જાય મોબાઈલ મારા હાથમાં આવી એટલે. હાલો હાકલો હાલો એ હાકો તમે શરમાળું છે બહુ જ એમ ઘણા ડિલેટ થાય એમ ને હા એમ ડિલેટ થતા હે કોઈ ગાળ્યું કેમ કે મિત્રો આ ગાળ્યું દેવાની વાત કરે આ. ચાલો મિત્રો ઘરે જઈને પછી પાછો વિડીયો ચાલુ કરીએ આપણે બ્લોગ. તો આખો બ્લોગમાં કન્ટિન્યુ રહેશો. તો મિત્રો આપણે સારો ભરવા આવી ગયા છે. સારો ભરી તો અડધી રિક્ષા ભરાઈ ગઈ જોઈ લો ભરાઈ ગઈ છે. અને અમે આ ભાઈ જો સારો હારે ત્યાંથી એ અજીતભાઈ ઓય હું છે હું કેમેરો હાલે નહીં અહીંયા જો મિત્રો ખાતર ઉડાડે છે ટ્રેક્ટર ઓનલાઈન અહીંયાથી ખાતર ઉડે છે જો ઉડે હવે ઉડાડ્યું. ચાલો મિત્રો આખી રિક્ષા ભરીને પછી તમને બતાવું પાછું. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેશો. બસ જો નજારો કંઈક આવો છે જોઈ લો. કંઈક આવો નજારો છે. હલો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશે. હલો મિત્રો ભરાઈ ગયો છે આપણી રિક્ષા શાળાની જોઈ શકો છો તમે જોઈ લો આખી જામ ભરતી હતી 100 કોળા નાખ્યા. હા ભાઈ અમારો હાળો છે મારો હાળો. મિત્રો પાણી પી લઈએ હવે. ખેતરની મજા મિત્રો કંઈક અલગ જ આવે. પવન ઠંડો પવન આવે તડકો હોય પણ ખેતરમાં પછી ન ખેતરમાં ઠંડો પવન લાગે. આ જો નાળે રહ્યું આનો ઠંડો પવન આવે ને આને ગરમ ઉફ આવે. એ ગાળુનો પ્રયોગ નહીં કરવાનો ભાઈ બ્લોગમાં. ચલો મિત્રો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં. ઘરે જવું છે. હાલો ઘરે જઈને તમને મળું. મિત્રો ઘરે પાછા પૂગી ગયા અને હવે વિયુને એ બધી કે દરિયા જવું દરિયા જઈએ વિયુને એને બતાવી દે. એ તો જો ક્યારાય થઈ ગયો ને વયો ગયો વયો ગયો. ચાલો દરિયા જઈએ દરિયાનો નજારો તમને બધાને બતાવું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. વિયુભાઈ ક્યાં જવું છે વિયુ એ વિયાંક ઓય ક્યાં જવું દુકાને જવું કે દરિયે જવું દરિયે જવું એનું ક્યાં જવું દરિયે જવું. હા તો કે બધા લાઈક કરી નાખો જામે લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ કરો બધી. હા હાલો તો થાય હાલો. મિત્રો આ વિડીયો હું 2 વખત આ બીજી વખત યુટ્યુબમાં અપલોડ કર્યો. પહેલાં કર્યો હતો તો યુટ્યુબની ગાઈડલાઇનના નિયમનું ઉલ્લંઘન થયું. હવે હું ઉલ્લંઘન છું એ મને નથી ખબર તો પાછો મેં આ વિડીયો અપલોડ કર્યો. અને આ ટાઇટલમાં લખ્યું હતું કે
દરિયાની મોજ મેં દરિયાને દ્રશ્યમાં બતાવ્યા હતા. એમાં છોકરા હતા. તો યુટ્યુબનું કહેવાનું એમ છે કે છોકરા છે ને આ ઉલ્લંઘન છે યુટ્યુબ ગાઈડલાઇન્સનો, નિયમનો. તો એ મેં કાઢી નાખ્યો અને આ પાછો વિડીયો કટ કરીને અપલોડ કર્યો છે. તો સોરી બદલ, કેમ કે ટાઇટલમાં આમ લખ્યું ને બતાવ્યું આમ, તો એ બદલ સોરી અને માફી માંગુ. તો બસ આ વિડીયો આખો જો તમને આગળ ખબર પડી જશે.